રાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સેશેલ્સના પ્રવાસે રવાના, રાષ્ટ્રપતિની શપથવિધિમાં આપશે હાજરી। ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે રવિવારે 26 ઓક્ટોબર 2025 બે દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ ગણરાજ્ય જવા રવાના થયા છે। આ મુલાકાત સેશેલ્સ સરકારના આમંત્રણના પગલે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે થઈ રહી છે। તેઓ 26 થી 27 ઓક્ટોબર સુધી સેશેલ્સમાં રહેશે અને સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી રાધાકૃષ્ણનની આ પ્રથમ વિદેશ યાત્રા છે। મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સેશેલ્સના નવા રાષ્ટ્રપતિ ડોક્ટર હર્મિનને ભારત સરકાર વતી હાર્દિક અભિનંદન પાઠવશે। આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના ગાઢ, લાંબા સમયથી ચાલી આવતા અને સમયની કસોટીએ ખરા ઉતરેલા સંબંધોને ફરીથી પુષ્ટ કરવાનું છે। સેશેલ્સ ભારત માટે મહાસાગર વિઝન હેઠળ તેમજ ગ્લોબલ સાઉથ દેશો સાથેના સહયોગની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ સહયોગી છે। વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની આ પ્રવાસ બંને દેશો વચ્ચેની રાજદ્વારી અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે। આ મુલાકાત દ્વારા સમૃદ્ધિ, સુરક્ષા, વેપાર અને સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાનો ભારતનો ઈરાદો સ્પષ્ટ થાય છે। રાધાકૃષ્ણનની શપથ સમારોહમાં હાજરી એ લોકશાહી પ્રક્રિયાઓ માટે ભારતના સમર્થનને પણ રેખાંકિત કરે છે ને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિના વહેંચાયેલા આકાંક્ષાઓ માટે બંને દેશોના બંધનને મજબૂત કરાશે।